ચાલો મિત્રો, વાન્યચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉનાળાનો ધકધકતો તાપ તમે જોઈ રહ્યા છો મિત્રો. ખૂબ જ ગરમી પડી રહી છે. ફૂલ પણ આપણા બગીચાની અંદર સરસ સરસ મજાના ખીલી રહ્યા છે મિત્રો. તો આજે ચાલો સરસ મજાનું ઠંડુ શરબત બનાવીને આપણે પીએ મિત્રો. તમે પૂરેપૂરો વિડીયો જોઈજો. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનું આજે આપણે વરિયાળીનું શરબત બનાવવાનું છે. સરસ મજાની તાજી વરિયાળી છે, તકમરિયા છે જે આપણે પલાળેલા છે. ખાંડની જગ્યાએ આપણે સાકરને મિક્સરની અંદર ક્રશ કરીને રાખેલી છે, એટલે કે સાકર છે મિત્રો. તેમજ વરિયાળીને પણ ક્રશ કરેલી છે. તો ચાલો સરસ મજાનું આજે આપણે વરિયાળીનું ઠંડુ શરબત બનાવીને પીએ. કારણ કે વરિયાળી ખૂબ જ શરીર માટે ઠંડક આપતી હોય છે, જે ગરમીની અંદર રક્ષણ આપે છે. અને ઉનાળાની અંદર વારંવાર જો તમે આવું શરબત બનાવીને પીશો તો શરીરની અંદર ખૂબ જ ઠંડક આવશે મિત્રો. તો ચાલો સરસ મજાનું વરિયાળીનું શરબત બનાવીને આપણે પીશું મિત્રો. સૌપ્રથમ આપણે જેટલું શરબત બનાવવાનું એના પ્રમાણમાં ઠંડુ પાણી લેવાનું છે. તેમજ દળેલી સાકર છે તે પણ અંદર ઉમેરશું. પહેલાંના સમયમાં મિત્રો, જ્યારે ગામડાની અંદર મહેમાન આવતા ત્યારે કોઈ ઠંડા પીણા હતા નહીં. ગઢા લોકો એટલે કે આપણા વડવાઓ આવું ઠંડુ ઉનાળાની અંદર વરિયાળીના શરબત બનાવીને મહેમાનોને હોંશે પાતા, જે શરીરની અંદર બહુ પૌષ્ટિક હોય છે. તો ચાલો અંદર આપણે દળેલું સરસ મજાની વરિયાળી પણ અંદર ઉમેરી દઈએ. વરિયાળી શરીરને ખૂબ જ ઠંડક આપતી હોય છે મિત્રોને, ખૂબ જ ઠંડી હોય છે. ઉનાળાના સમયમાં આવી વરિયાળીનું શરબત પીશો તો શરીરને ખૂબ જ ઠંડક મળશે. સાકર આપણી અને વરિયાળી ક્રશ કરેલી છે તે અંદર બરાબર પાણીની અંદર ભળી ગઈ છે મિત્રો. તો એને હવે ગરણીની મદદથી ગાળી લઈશું કે જેથી કરી વરિયાળીના અંદર આવે તેમ સરસ મજાની ગળાઈ જશે. ચાલો મિત્રો, અંદર હવે થોડાક તકમરિયા પણ ઉમેરી દઈએ. પલાળીને રાખેલા હતા એ, કારણ કે તકમરિયા પણ શરીર માટે ખૂબ જ ઠંડા હોય છે મિત્રો. તો ચાલો ગ્લાસની અંદર આપણે શરબતને લઈ લઈએ. તો ચાલો મિત્રો, સરસ એવું આપણું શરબત તૈયાર થઈ ગયું છે. અને થોડીક તકમરિયાનો પણ સ્વાદ લઈ લઈએ મિત્રો. તો ઉનાળાના સમયની અંદર તમે આવું સરસ મજાનું ઠંડુ સાકર અને શરબત બનાવીને પીજો મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વરિયાળી સાકરનું ઠંડુ આપણું શરબત તૈયાર થઈ ગયું છે. તમે પણ આ ઉનાળાની અંદર સરસ મજાનું તકમરિયા ઉમેરીને તેમજ વરિયાળી ઉમેરીને સરસ મજાનું શરબત બનાવીને પીજો. કારણ કે શરીરની અંદર તકમરિયા અને વરિયાળી ખૂબ જ ઠંડક આપતી હોય છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે મિત્રો, તો આપણે ઘણા બધા આવા વિડીયો બનાવવાના છીએ. તમે જોતા રહેજો. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.
જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.